વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકડાઉન 2.0 ને લઈને અને કોરોનાને લઈને જાહેરાત કરવા જઈ રહ્યા છે। જો કે કોરોનાને લઈને આ ચોથી વખતનું રાષ્ટ્રને સંબોધન છે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કરવા જઈ રહ્યા છે। આ પહેલા 3 વાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રને સંબોધન કરી લીધું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું દેશની જનતાને સંબોધન 3 મે સુધી સમગ્ર દેશમાં લોકડાઉન વધારવાની જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી છે। મહત્વની જે બાબતો જે તેમના સંબોધનમાં રહી છે તે હું આપને જણાવી દઉં। શરૂઆતમાં તેમણે કહ્યું કે ભારતની લડાઈ એ મજબૂતીથી ચાલી રહી છે, ભારતવાસીઓ મજબૂતીથી પોતાની લડાઈ લડી રહ્યા છે અને તમે શક્ય હોય તેટલું સહન પણ કરી રહ્યા છો અને દેશને બચાવી રહ્યા છો। હું વડાપ્રધાને કહ્યું કે હું જાણું છું કે તમને કેટલી તકલીફ પડી રહી છે, અનેક લોકો પોતાના ઘર પરિવારના સદસ્યોથી દૂર છે, તો તેવા લોકોને મારી સરાહના છે। સાથે જ દેશ માટે અને દેશ માટે એક જવાનની જેમ તમે સૌ કોઈ પોતાનું કર્તવ્ય નિભાવી રહ્યા છો તેવું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સંબોધનમાં જણાવ્યું। વધુમાં તેમણે કહ્યું કે તમારા ત્યાગથી જ દેશને નુકસાનોથી બચાવી રહ્યા છો, ત્યારે તમામ દેશવાસીઓ તરફથી બાબા સાહેબને નમન પણ કરું છું તેવું પણ વડાપ્રધાને તેમના સંબોધનમાં જણાવ્યું। એક પણ કેસ ન હતો ત્યારથી જ ભારતે પગલાં લેવાનું શરૂ કર્યું, એટલે કે ભારતની પરિસ્થિતિ છે બીજા દેશની સરખામણીમાં ઘણી સારી છે અને ઘણી સારી એવી પરિસ્થિતિ ભારતની બીજા દેશની સરખામણીમાં કહી શકાય, ત્યારે અન્ય દેશની સરખામણીમાં ભારતની પરિસ્થિતિ સારી હોય તેવું પણ જણાવ્યું। 20 એપ્રિલ સુધી સખ્તાઈ રાખવામાં આવશે, કડક નિયમોનું પાલન કરવામાં આવશે। લોકડાઉન જે છે તે 3 મે સુધી લંબાવવામાં આવ્યું છે, ત્યારે આપને જણાવી દઈએ કે 20 એપ્રિલ સુધી સખ્તાઈથી કામગીરી કરવામાં આવશે, સતર્કતા વધુ રાખવામાં આવશે, પહેલા કરતા હવે વધુ સતર્કતા રાખવી પડશે તેવું પણ વડાપ્રધાને જણાવ્યું। આયુષ મંત્રાલયની ગાઈડલાઈન જે છે તેનું પાલન કરવાનું પણ તેમણે જણાવ્યું છે। ખેડૂતો માટે ઓછામાં ઓછી મુશ્કેલી પડે તે માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર એક સાથે મળીને કામ કરી રહી છે તેવું પણ વડાપ્રધાને જણાવ્યું। તે સિવાય લોકડાઉનનો જો ભંગ થશે તો જે વિસ્તારોને હોટસ્પોટ નથી અથવા તો જ્યાં કેસ નથી ત્યાં તે વિસ્તારોને જ્યાં સુધી કેસ ન આવે ત્યાં સુધી છૂટછાટ આપવામાં આવશે, પરંતુ છૂટછાટ પણ તેવી રીતે કે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું પડશે, જરૂરી નિયમોનું પાલન કરવું પડશે અને જો ત્યાં કેસ આવી ગયો અથવા તો લોકડાઉનનો ભંગ થશે તો મળેલી છૂટછાટ જે છે તે પરત લેવામાં આવશે તેવું વડાપ્રધાને જણાવ્યું। હોટસ્પોટ ન હોય ત્યાં 20 એપ્રિલથી આંશિક છૂટછાટ આપવામાં આવશે। ભારતે સામૂહિક શક્તિનો પરિચય કરાવ્યો છે તમામ વિશ્વને તેવું પણ વડાપ્રધાને તેમના સંબોધનની અંદર જણાવ્યું। આ સાથે જ 7 વસ્તુઓનો સહકાર માંગ્યો છે વડાપ્રધાને દેશની જનતા પાસે, 7 વસ્તુમાં દેશની જનતાનો સહકાર માંગ્યો છે। આ 7 વસ્તુની હાઇલાઇટ આપી દેવા માંગ્યો છે આપને કે ઘરમાં જે પણ વૃદ્ધો છે તે વૃદ્ધોનું ધ્યાન રાખવું, જે વૃદ્ધોને પહેલાથી જ બીમારી છે તેવા વૃદ્ધોનું અચૂકપણે અને વધારે સતર્કતાથી ધ્યાન રાખવું જોઈએ, તેમજ દેશમાં 600થી વધુ કોરોના હોસ્પિટલ બનાવી દેવામાં આવી છે અને 1 લાખથી પણ વધુ બેડની સુવિધા કરી દેવામાં આવી છે, ત્યારે દેશ વધુ સતર્ક બની ચૂક્યો છે। તેની સાથે જે 7 વાતોમાં સહકાર માંગ્યો છે તેની પ્રથમ વાત કે ઘરમાં વૃદ્ધોનું ધ્યાન રાખવું, બીજી વાત જેમાં સહકાર માંગ્યો છે કે લોકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સિંગનું ખાસ પાલન કરવું, લોકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું ખાસ પાલન કરવું જોઈએ, ત્રીજી વાત કે ઘરમાં બનેલા માસ્ક, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક ઉલ્લેખ કર્યો છે કે ઘરમાં બનેલા માસ્ક અથવા ફેસ કવરનો ઉપયોગ અચૂકપણે કરવો જોઈએ। તેની સાથે જ આયુષ મંત્રાલયની ગાઈડલાઈનનું પાલન કરવું, જે ઉકાળો અને હર્બલ ટી કઈ રીતે બનાવી શકાય ને તેનું સેવન કરવું જોઈએ, ગરમ પાણીના કોગળા, આ તમામ ગાઈડલાઈન જે આયુષ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવી છે તે ગાઈડલાઈનનું પાલન કરવાનું પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે। સંક્રમણને ફેલાતો રોકવા માટે આરોગ્ય સેતુ એપ જે છે, આ સેતુ એપ એવી છે કે જેના થકી આપ પોતાના વિસ્તારની આસપાસ જે પણ કોરોનાનો પોઝિટિવ કેસ ડિટેક્ટ થયો છે તેને આપ શોધી શકો છો અને તેના સિવાય તેનું ધ્યાન રાખી શકો છો કે તમારા વિસ્તારમાં કઈ જગ્યાએ કોરોનાના કેટલા પોઝિટિવ કેસ છે અને તમે તેના સંક્રમણથી બચી શકો છો, સાવધાન થઈ શકો છો, તે માટેની આ એપ છે અને તે એપ અચૂકપણે પોતાના મોબાઈલની અંદર ઇન્સ્ટોલ કરી દો, ડાઉનલોડ કરી દો, જેથી આપ આપના વિસ્તારની તકેદારી પણ રાખી શકો છો અને પોતાના પરિવારની પણ તકેદારી રાખી શકો છો। જે મહત્વની બાબત આગળ તેમણે જણાવી છે તેમાં કહ્યું કે જેટલું બને તેટલું તમારી આસપાસ ગરીબ લોકો છે અને તમારી યથાશક્તિ પ્રમાણે ગરીબ લોકોની સેવા કરો, તેમને સહકાર આપો, તેમને 2 ટંક પૂરું જમવાનું મળી રહે તેનું ધ્યાન રાખવું જોઈએ।
તેમાં તેમણે સહકાર માંગ્યો છે જનતાનો. તેના સિવાય વ્યવસાય અને ઉદ્યોગોમાં કામ કરતા લોકો પ્રતિ સંવેદના રાખો, બને તો તેમને નોકરીમાંથી ન કાઢો, તેનો પણ ઉલ્લેખ વડાપ્રધાને પોતાના 7 વચનોની અંદર કર્યો છે. તેની સાથે કોરોના યોદ્ધા જે છે, કોરોના વોરિયર્સ જેને આપણે કહીએ છીએ, કોરોના યોદ્ધાનું સન્માન કરો, તેમને માન આપો, આદર આપો અને તેમનું સન્માન કરવાનું પણ વડાપ્રધાને વિનંતી કરી છે. 7મી અને મહત્વપૂર્ણ બાબત એ છે જે કોરોના વોરિયર્સ વિશે તેમને સન્માન આપવાની કહી છે. 7 વાતોમાં સાથ અને સહકાર આપશો તો કોરોના પરથી વિજય ચોક્કસથી મળશે. તો ખાસ જે પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 3 મે સુધી લોકડાઉન વધાર્યું છે અને જે વિસ્તારોમાં હોટસ્પોટ નથી ત્યાં આંશિક રાહત અથવા છૂટછાટ આપવામાં આવશે, આ અંગે પહેલી પ્રતિક્રિયા આપવા માટે અમારી સાથે અગ્રણી ઉદ્યોગપતિ શૈલેષભાઈ પટવારી જોડાઈ ચૂક્યા છે. શૈલેષભાઈ, જે પ્રમાણે વડાપ્રધાને ચોથી વાર દેશની જનતાને કોરોનાને લઈને સંબોધન કર્યું છે, 3 મે સુધી લોકડાઉન લંબાવાયું છે સમગ્ર દેશમાં, ઉદ્યોગોને આનાથી શું અસર પડી શકે છે, પ્રોડક્શનને શું અસર પડી શકે છે? ચોક્કસ, પણ આ બહુ જ મેચ્યોર ડિસિઝન વડાપ્રધાનશ્રીએ લીધું છે, કારણ કે જે રીતે કોરોનાનો વ્યાપ ડેવલપ કન્ટ્રીમાં જોઈએ છીએ કે લાખોમાં અને હજારોમાં લોકો મરી રહ્યા છે, એ સમયે આ લોકડાઉન અને 2 મે સુધી એક્સટેન્ડ કર્યું છે અને હોટસ્પોટ એરિયામાં અને 20મી પછીથી આંશિક છૂટછાટો આપશે એ પણ જણાવ્યું છે. એટલે ઉદ્યોગોને ચોક્કસ નુકસાન છે, પણ જે સંજોગોમાં અત્યારના આપણો દેશ પસાર થઈ રહ્યો છે અને જે રીતે કંટ્રોલમાં અત્યારના કોરોના છે, એ જો ઉદ્યોગોને ચાલુ કરવાની ઉતાવળમાં જો કોરોના વધુ વકરે તો એની જાનહાનિ ખૂબ જ મોટી થશે અને એનો ઉદ્યોગોને અસર સૌથી લાંબી અને ઘણી ગંભીર થશે. આ સંજોગોમાં વડાપ્રધાનશ્રીએ જે 3 મે સુધીનું લોકડાઉન કર્યું છે અને જે આપણને સલાહો આપી છે ખૂબ જ અગત્યની છે અને 20મી એપ્રિલ સુધીમાં જ્યાં જ્યાં સારું હશે અને ગ્રીન ઝોનમાં ગણાતા હશે એવા વિસ્તારોમાં આંશિક છૂટો આપશે. એગ્રીકલ્ચર માટે પણ એમને ધ્યાન આપ્યું છે અને એમણે ચોક્કસ કહ્યું છે કે આવતીકાલમાં જાહેરાતો થશે જેથી ઉદ્યોગોને પણ કંઈક રાહત મળશે. પણ અત્યારનું જે ડિસિઝન છે એ ખૂબ જ પરિપક્વ ડિસિઝન લીધું છે અને અમે ઉદ્યોગો એને સાથી છે. ચોક્કસ, વડાપ્રધાને પણ તેમના સંબોધનમાં જણાવ્યું છે કે આર્થિક પરિસ્થિતિ પર અસર પડશે, પણ દેશવાસીઓની સુરક્ષા અને તેમનું જીવન એ વડાપ્રધાન માટે પહેલી પ્રાયોરિટી છે, પ્રથમ પ્રાથમિકતા છે, તેવું પણ તેમણે જણાવ્યું. જો કે જો પરિસ્થિતિ સામાન્ય હશે જે વિસ્તારોમાં, ત્યાંથી 20 એપ્રિલથી થોડી છૂટછાટ આપવામાં આવશે શરતોને આધીન, પરંતુ વ્યવસાય અને ઉદ્યોગોમાં જે 7 વાતો માટે શૈલેષભાઈ વડાપ્રધાને સહકાર માંગ્યો છે જનતાનો, તે 7 વાતમાં ઉદ્યોગોને લગતી એક મહત્વની વાત છે કે વ્યવસાય અને ઉદ્યોગોમાં કામ કરતા લોકો પ્રતિ સંવેદના રાખવામાં આવે, એટલે જરૂરી હોય તો તેમને નોકરીમાંથી ન નીકાળવામાં આવે. ચોક્કસ, ઉદ્યોગો એમના કારીગરો ઉપરાંત પણ બીજા બધા એરિયામાં ફૂડ પેકેટ્સનું વિતરણ કરી રહી છે. બીજું, ગવર્મેન્ટને ઘણી જે જરૂરિયાતની વસ્તુઓ છે એ પણ આપી રહી છે અને ખૂબ જ સારી રકમના ડોનેશન્સ પણ આપી રહી છે. એટલે ઉદ્યોગો વડાપ્રધાન સાથે છે, કારણ કે આ દેશનું એક ચેલેન્જ છે અને આપણે બધા સાથે રહીને લડવાની છે. ચોક્કસ શૈલેષભાઈ, આપની પ્રથમ પ્રતિક્રિયા આપણે જણાવી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો જે પ્રમાણે અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશની જનતાને ચોથી વાર કોરોનાને લઈને સંબોધન કર્યું છે અને 3 મે સુધી લોકડાઉનમાં વધારો કર્યો છે સમગ્ર દેશમાં. 3 મે સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું છે. જો કે હોટસ્પોટ વિસ્તારો છે ત્યાં વધારે પહેલા કરતાં પણ વધારે કડકાઈથી નિયમોનું પાલન કરવામાં આવશે અને સતર્કતા રાખવામાં આવશે. 20 એપ્રિલ સુધી તમામ તપાસ કરી લેવામાં આવશે અને જે વિસ્તારોમાં ઓછા કેસ છે, કોરોનાના કેસ નથી અથવા તો ઓછા કેસ છે, ગ્રીન ઝોન ઇન શોર્ટ જે વિસ્તારોને કહી શકાય, તે વિસ્તારોમાં આંશિક છૂટછાટ આપવામાં આવશે, સશર્ત છૂટછાટ આપવામાં આવશે, એટલે કે નિયમો અને કડક નિયમોના પાલન સાથે તેમને છૂટછાટ આપવામાં આવશે. પરંતુ જો ત્યાં પોઝિટિવ કેસ આવી ગયા અથવા તો લોકડાઉનના નિયમોનું પાલન ન થયું તો તે છૂટછાટ જે છે તે પરત પણ લેવામાં આવી શકે છે, તેવું પણ વડાપ્રધાને જણાવ્યું છે. આ સાથે જ આયુષ મંત્રાલય દ્વારા જે ગાઈડલાઈન ઇસ્યુ કરવામાં આવી છે તે ગાઈડલાઈનનું પાલન કરવાની વિનંતી પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનની અંદર કરી છે. દેશમાં લોકડાઉન 3 મે સુધી લંબાવાયું છે. વડાપ્રધાને ચોક્કસ પોતાના સંબોધનમાં કહ્યું છે કે આર્થિક પરિસ્થિતિ પર થોડી અસર પડશે, પરંતુ
લોકોની સુવિધા જે છે અથવા તો લોકોનો જીવ જે છે, દેશના લોકોનું જીવન જે છે વડાપ્રધાન માટે પ્રથમ પ્રાથમિકતા છે અને આ જ કારણે દેશના વડાપ્રધાન પર સમગ્ર વિશ્વના મહાનુભાવોની નજર રહેતી હોય છે, કારણ કે તેમની પ્રથમ પ્રાથમિકતા એ દેશના લોકોનો જીવ હોય છે. જાન હૈ તો જહાન હૈ ના સૂત્રને સાર્થક કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 3 મે સુધી લોકડાઉનમાં વધારો કર્યો છે. તો ખાસ વડાપ્રધાનના સંબોધન પર પોતાની પ્રતિક્રિયા આપવા માટે ભારતીય જનતા પાર્ટીના મીડિયા કન્વીનર પ્રશાંતભાઈ વાળા જોડાઈ ચૂક્યા છે. પ્રશાંતભાઈ, આપની શું પ્રતિક્રિયા વડાપ્રધાનના સંબોધન પર? હમણાં પ્રધાનમંત્રીશ્રીએ જે રીતના આપણા સૌ માટે, સૌ દેશવાસીઓના હિત માટે 3 મે સુધી લોકડાઉન વધારવાની જે જાહેરાત કરી, આ જાહેરાતને હું સહર્ષ આવકારું છું. કારણ કે આ નિર્ણય એ સૌ દેશવાસીઓના, આપણા સૌના હિત માટેનો નિર્ણય છે. અને 21 દિવસનું જે લોકડાઉન હતું, એ લોકડાઉન દરમિયાન આપણે કોરોનાની તીવ્રતાને ઘટાડવામાં મહદઅંશે સફળ રહ્યા છીએ. જે રીતે પ્રધાનમંત્રીશ્રીએ પણ એમના વક્તવ્યમાં વાત કરી કે બીજા દેશોની તુલનામાં આપણે લોકડાઉન દ્વારા આ કોરોનાના સંક્રમણને મહદઅંશ સુધી અટકાવવામાં સફળ રહ્યા છીએ. ખૂબ સારા પરિણામો મળ્યા છે. આવડા મોટા દેશમાં, 125 કરોડની વસ્તી ધરાવતા દેશમાં આપણે આ લોકડાઉનના આગમચેતીરૂપ પગલા દ્વારા આ સફળતા પ્રાપ્ત કરી છે. તો હજુ પણ કોરોનાનો ખતરો છે, તો હજુ આપણે વધારે સાવચેતી રાખીએ અને 3 મે સુધી લોકડાઉનના તમામ નિયમોનું સંપૂર્ણ પાલન કરીએ તો મને ચોક્કસ વિશ્વાસ છે કે ભારત એ કોરોના સામેની લડાઈમાં વિજય પ્રાપ્ત કરશે. ચોક્કસ. પ્રશાંતભાઈ, તેમણે કહ્યું, વડાપ્રધાને તેમના સંબોધનમાં જે 7 વાત પર સહકાર માંગ્યો છે જનતાનો, તે અંગે આપનું શું કહેવું છે? ચોક્કસ રીતે કે આજે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, આખું તંત્ર, બધા અધિકારીઓ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના પદાધિકારીઓ, અધિકારીઓ બધા રાત ને દિવસ કામ કરે છે આપણા સૌના હિત માટે. પોતાના જીવના જોખમે એ લોકો કામ કરે છે. ત્યારે જે સપ્તપદી પ્રધાનમંત્રીશ્રીએ આપી, 7 સૂત્રો, કે આ 7 નિયમોનું દેશવાસી તરીકે આપણે સૌ પાલન કરીએ તો ચોક્કસ રીતે આપણે કોરોનાને નાથવામાં સફળ રહેશું. અને હું પણ અપીલ કરું છું આપના માધ્યમથી ગુજરાતવાસીઓને કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે સપ્તપદી આપણને આપી છે, જે 7 સૂત્રો આપ્યા છે, આપણે સૌ સ્વેચ્છાએ સ્વયં અનુશાસનનું પાલન કરી અને આ 7 સૂત્રોનું આપણે અક્ષરશઃ પાલન કરીશું તો ચોક્કસ રીતે કોરોના સામેની લડાઈમાં આપણો વિજય નિશ્ચિત છે. આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો ખાસ જે પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જે સંબોધન છે ને તેમના પર ભારતીય જનતા પાર્ટીના મીડિયા કન્વીનરની પ્રતિક્રિયા આપણે સાંભળી છે પ્રશાંતભાઈની, અને તેમણે કહ્યું છે કે 7 વાત પર જે સહકાર માંગ્યો છે તે 7 વાતને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જો સહકાર આપશે જનતા તો ચોક્કસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દેશની જનતાના આ કાર્યને સહયોગ મળશે તો વિજય થશે. કોરોનાને આપણે માત આપી શકીશું. આ અંગે ખાસ વડાપ્રધાનના સંબોધન પર પ્રતિક્રિયા આપવા માટે અમારી સાથે ડોક્ટર ઈશાનભાઈ ત્રિવેદી, કે જે આમ આદમી પાર્ટીના નેતા છે, તે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. ઈશાનભાઈ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધન પર આપની શું પ્રતિક્રિયા? પ્રથમ તો સૌથી પહેલા તો ખરેખર આ એક વૈશ્વિક મહામારી છે અને આ જ્યારે કોઈ પણ એક દેશના વડાપ્રધાન આટલું મોટું સંબોધન કરતા હોય ત્યારે કોઈ પણ પોલિટિકલ પાર્ટી અને એવી રીતે કન્સિડર કરીને અમારા આવા મતભેદ છે ને આવા મતભેદ છે તે બધા બાજુએ મૂકી અને તમામ લોકોની સેવા અને તમામ લોકોને સારી રીતે સહાય આપવી એ આપણો પરમ ધર્મ બની રહ્યો છે. તો હું ચોક્કસ આમ આદમી પાર્ટી તરીકે માનનીય વડાપ્રધાનજીના સંબોધનને આવકારું છું. હા, પરંતુ એટલું ચોક્કસ છે કે આ દરમિયાન ગરીબો અને આર્થિક રીતે જે નબળા અને મધ્યમ વર્ગના લોકો છે તે બધાની પૂરતી રીતે કાળજી લઈ શકાય, સરકાર એ લોકોનું પૂરેપૂરું ધ્યાન રાખે. તેમજ અત્યારે જે એવા ઘણા લોકો હજી પણ ફસાયેલા છે, ઘણા લોકો હજી પણ પૂરતી રીતે મળી શકતા નથી, તેમને ટ્રાન્સપોર્ટ નથી મળી શક્યું, અને એવા ઘણા બહારના પણ લોકો છે કે જે લોકો ગુજરાતના છે પણ છતાં પણ બહાર ફસાયેલા છે.
તો તે બધા માટે કોઈક એક રીતે વૈકલ્પિક વ્યવસ્થા અને બધા રાજ્યોની સરકારો અને દેશની સરકાર ભેગા મળીને તેનું કોઈ સચોટ નિરાકરણ લાગે અને એ રીતે કે જેથી કોરોના હજી વધુ ફેલાય નહીં. અને ઓફકોર્સ બિંગ અ ડોક્ટર, હું ડોક્ટર તરીકે પણ કહીશ કે આ લોકોને હજી પણ ડોક્ટરોને જે રીતે પૂરતી સહાય અને માનનીય વડાપ્રધાને પોતે જ કીધું કે અમારી પાસે સીમિત સાધનો હોવા છતાં, આપણી પાસે સીમિત સાધનો હોવા છતાં પણ તેમનો પૂરેપૂરો આપણે પૂરો મક્કમતાથી સામનો કરીએ છીએ. તો અમારા જેવા ડોક્ટર, નર્સ, સફાઈ કર્મીઓ તેમજ પોલીસનું મનોબળ ન તૂટે તે રીતે સરકાર અમને પૂરી રીતે જો સહાય આપી શકે તો તે માટે હું એમને વિનંતી કરીશ અને સરકારોને પણ કહીશ, રાજ્યની સરકારોને, કે તે લોકો પૂરતું ધ્યાન રાખે અને કેરળ, આગ્રા, પછી ભીલવાડા અને સાથે દિલ્હી આ બધાના મોડેલ ઉપર કરી અને વધુમાં વધુ ટેસ્ટ કરી અને વધુમાં વધુને આઈડેન્ટિફાઈ કરીને તે બધાને બીજા બધા લોકોથી દૂર કરવાનો પ્રયત્ન કરે તેવી વિનંતી કરી. ચોક્કસ. ઈશાનભાઈ, જે પ્રમાણે વડાપ્રધાન આગોતરા પગલાં લઈ રહ્યા છે, સતર્કતા ચોક્કસ દાખવી રહ્યા છે, પરંતુ જે 3 મે સુધીનો લોકડાઉન લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, ધંધા રોજગાર પર તેની શું અસર? જો ધંધા રોજગાર ઉપર અસર થશે જ. વડાપ્રધાન પોતે જ કબૂલી ચૂક્યા છે કે આનાથી ઘણી બધી આર્થિક રીતે નુકસાન થશે. મનુષ્યોના જાનમાલની સામે આ પ્રકારનું આર્થિક નુકસાન કદાચ સહન કરવાની સરકારની તૈયારીઓ હશે એવું હું માનું છું, પરંતુ એ તૈયારીઓનો એક રૂપિયો, એક પૈસો, એક સહાય ગરીબો અને મધ્યમ વર્ગ સુધી પહોંચે, મધ્યમ વર્ગોને પણ જે લોનમાં છૂટછાટ મળે છે તે પ્રમાણેનું એક આગોતરું આયોજન કરવામાં આવે તે માટેના નિર્ણયો જેમ રીતે બેંક ઉપર છોડી દેવામાં આવ્યા. બેંકો પાસે પણ હજી પૂરતું પેલું એની પાસેની ગાઈડલાઈન કે એવું બધું નથી. આમાં કેવું છે કે સેન્ટ્રલ લેવલે એક પ્રોપર ગાઈડલાઈન બની જાય છે, પરંતુ ત્યારે તેનો અમલ કરવાનો વારો આવે છે ત્યારે તે અમલ પૂરી રીતે કઈ રીતે થયો છે, એનાથી લોકોને ફાયદો થયો છે, લોકો અટવાઈ ગયા છે, તેનાથી નુકસાન થઈ રહ્યું છે, તે પ્રકારનું માપદંડ અને તે પ્રકારની જોગવાઈઓ ખરેખર દરેક સરકારે કરવાની જરૂર છે. તો મારી એવી પર્સનલ રિક્વેસ્ટ છે કે આ બધા ઉપર બહુ જ વિશેષ ધ્યાન આપવામાં આવે, લોકોને પૂરતી સહાય અને બધું મળવામાં આવે. પણ હા, એટલું ચોક્કસ છે કે આનાથી ગરીબો વધુ ગરીબ બનશે, કમર આર્થિક રીતે તૂટી જશે, પરંતુ આ એક મહિનો સહન કરવાની વસ્તુ છે. લોકોની સહનશીલતા અને એકબીજાને મદદ કરવાની ભાવના આમાં જ ઊંચી આવશે અને ગુજરાતીઓ તો એ પ્રત્યે બહુ જ આગળ પડતા છે. તે લોકોમાં સેવા ભાવ અને એ બધા રાજ્યોમાં એવું કહેવાય કે ગુજરાતની સખાવત આખા વિશ્વમાં મશહૂર છે. તો ઓફકોર્સ આના માટે ગુજરાતીઓ અને તમામ પ્રકારના ઔદ્યોગિક સાહસિકો આગળ આવશે અને તેના માટે લોકોને જરૂરિયાત પૂરેપૂરું મદદ કરવા માટે બધા એક મળીને કામ કરશે. બસ ઈશાનભાઈ, આપની પ્રતિક્રિયા જણાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધન અને તેમના નિર્ણયને સૌ કોઈ અત્યારે આવકારી રહ્યું છે, તમામ પાર્ટીઓ પણ આવકારી રહી છે. આ અંગે તેમની પ્રતિક્રિયા આપવા માટે અમારી સાથે જશુભાઈ પટેલ, કે જે કેમિસ્ટ એસોસિએશનના હેડ છે, તે જોડાઈ ચૂક્યા છે. જશુભાઈ, પહેલા તો વડાપ્રધાનના સંબોધન પર આપની શું પ્રતિક્રિયા? સંબોધન ઉપર તો ખરેખર બહુ જ એમને જેટલી સેલ્યુટ આપો એટલી ઓછી છે. કાકા આખું વર્લ્ડ આ મહામારીથી પીડિત છે અને આપણા વડાપ્રધાને જે રીતે પહેલા પણ નિર્ણય લીધેલો ને અત્યારે જે પોઝિશનમાં નિર્ણય લીધો છે એ બહુ જ આવકાર્ય છે. પરંતુ જે રીતે ગરીબ માટેની જે જાહેરાતો થાય છે, મધ્યમ વર્ગ માટે પણ કોઈ જાહેરાત થવી જોઈએ. કારણ કે મધ્યમ વર્ગ બિચારો નથી માગી શકતો અને એ બિચારો અત્યારે સૌથી વધુ પીડિત છે. દવાના વેપારીની વાત કરું તો દવાનો વેપારી આજે બી સતત સેવા આપી રહ્યો છે. 2 દિવસ પહેલા જ અમારા દવાના 2 વેપારીના પોઝિટિવ અમદાવાદના કેસ આવ્યા છે. મેં પહેલા પણ કહ્યું હતું કે એક ટાઈમ પર પાબંદી મૂકવાની જરૂર છે. જે દવાની દુકાનો છે એને સેનેટાઈઝ કરાવવાની જરૂર છે, એમના હેલ્થના ચેકિંગ કરાવવાની જરૂર છે અને હેલ્થ સેક્ટર સાથે જે જોડાયા છે એ લોકોને ઇન્સ્યોરન્સ સાથે પણ જોડવાની જરૂર છે. કારણ કે જે રીતે અત્યારે સતત દવાનો વેપારી, ફાર્માસિસ્ટ હોય, એનો સ્ટાફ હોય, જે રીતે સેવા આપી રહ્યો છે એ અવિરત સેવાઓ છે. ખરેખર એક સૈનિક તરીકેની સેવાઓ છે. એને વડાપ્રધાન તો બિરદાવે જ છે, દેશના સૌ નાગરિકો બિરદાવે છે, પણ એમના સ્વાસ્થ્ય, એમના પરિવારને પણ જયારે ચિંતા છે તેમના માટે પણ કોઈ એવી જાહેરાત કરવાની જરૂર છે. ચોક્કસ. જશુભાઈ, દવાનું મેન્યુફેક્ચરિંગ કરતી જે કંપનીઓ છે અને મજૂર વર્ગની સહાયતા માટે શું કહેશો આપ? મજૂર વર્ગની સહાયતા માટે અત્યારે જે પોઝિશન છે અને જે રીતે લોકડાઉન છે એટલે જે મજૂરો જે છે અત્યારે 20-30% વધુ સ્ટાફ છે જ નહીં. દવાની ફેક્ટરીઓ ચાલુ છે પણ જે મક્કમતાથી જે કામ થવું જોઈએ એ અત્યારે નાના ઉદ્યોગો તો એસએમએસ જે નાના ઉદ્યોગો છે એના માટે તો કમર તૂટી ગયેલી જ છે. કારણ કે કોઈ અત્યારે માણસો મળતા નથી, બધા માણસો પોતાના ગામ જતા રહ્યા છે અને એ સંજોગોની અંદર નાના ઉદ્યોગો તો મરણ પથારીએ પડ્યા હોય એવી પોઝિશન છે.
ચોક્કસ જશુભાઈ, આપ અમારી સાથે જોડાઈને આપની પ્રતિક્રિયા આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો ખાસ આપણે અલગ અલગ પાર્ટીના નેતા હોય કે અલગ અલગ વ્યવસાય સાથે જોડાયેલા લોકો હોય તેમની પ્રતિક્રિયાઓ પણ લઈ રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધન પર. અને ખાસ નિર્માણ ન્યૂઝ પણ આપને અપીલ કરી રહી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સંબોધનમાં જે 7 વાત પર સહકાર માંગ્યો છે, તો દેશનો વડાપ્રધાન એ આપણા માટે કાર્ય કરી રહ્યો છે, આપણા માટે ચિંતા વ્યક્ત કરી રહ્યો છે. આર્થિક પરિસ્થિતિ, ફાઇનાન્શિયલ કન્ડિશનને બાજુમાં રાખીને આપણો જીવ તેમની જ્યારે પ્રથમ પ્રાથમિકતા હોય તો આપણો અને આપણા પરિવારનો જીવ પણ આપણા માટે પ્રથમ પ્રાથમિકતા હોવો જોઈએ. અને આપણે તેમની 7 વાત પર સહકાર જે માંગ્યો છે તે સહકાર અને સાથ અચૂકપણે આપવો જોઈએ. નિર્માણ ન્યૂઝની અપીલ છે આપને. અને 3 મે સુધી જ્યારે લોકડાઉન લંબાવવામાં આવ્યું છે તો આપની જરૂરિયાતોને પણ ધ્યાનમાં રાખવામાં આવશે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આ માટે મળીને નિર્ણય પણ લેવાનો પ્રયાસ કરી રહી છે. ત્યારે ખેડૂતો માટે પણ કંઈક નવી જાહેરાત થાય તેવી શક્યતા અને તેમને કંઈક મદદ મળી રહે તે માટે પણ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર મળીને અત્યારે નિર્ણય કરવાની કામ કરી રહી છે. પરંતુ 3 મે સુધી જ્યારે લોકડાઉન લંબાવવામાં આવ્યું છે, 20 એપ્રિલ સુધી સખ્તાઈથી કામગીરી કરવામાં આવશે. જ્યાં 20 એપ્રિલ થી ગ્રીન ઝોન જે એરિયા છે, જ્યાં એક પણ કેસ નથી કોરોનાનો અથવા તો ઓછા કેસ છે, તો ત્યાં લોકડાઉનનું ઓછું પાલન કરવામાં આવશે અને તેની સાથે તેમને આંશિકપણે છૂટછાટ આપવામાં આવશે, સશર્ત સાથે છૂટછાટ આપવામાં આવશે. પરંતુ જો ત્યાં લોકડાઉનના નિયમોનું ભંગ થયું અથવા તો ત્યાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા વધી તો ચોક્કસ તે શરતો જે છે અથવા તો તે છૂટછાટ જે છે તે પાછી લઈ લેવામાં આવશે. એટલે આ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે. 20 એપ્રિલથી જે ગ્રીન ઝોન એરિયા છે અથવા તો જ્યાં કોરોનાના પોઝિટિવ કેસ નથી ત્યાં આંશિક છૂટછાટ સશર્ત સાથે રાખવામાં આવશે. સોશિયલ ડિસ્ટન્સિંગનો નિયમોનું પાલન અચૂક આપે કરવું પડશે. અને જે વિસ્તાર હોટસ્પોટ છે ત્યાં પહેલાથી વધારે કડકાઈ રાખવામાં આવશે, ત્યાં વધારે સતર્કતા રાખવામાં આવશે અને ત્યાં તમામ નિયમોનું પાલન અચૂકપણે કરવું પડશે. આપણી જે જીવ છે અથવા તો આપણા પરિવારનો જીવ એ દેશના વડાપ્રધાન માટે પ્રથમ પ્રાથમિકતા છે. અને તેમણે જણાવ્યું કે આનાથી ધંધા રોજગારને ચોક્કસ અસર પડશે, પણ આપણી જીવન જે છે તે આપણી પ્રથમ પ્રાથમિકતા હોવું જોઈએ. જાન હૈ તો જહાન હૈ, જીવ હશે તો બધું જ થશે. અને તે સૂત્રને સાર્થક કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે નિર્ણય લીધો છે તેને સૌ કોઈ સરાહી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની જનતાને સંબોધન કર્યું છે. લોકડાઉન 2.0 ને લઈને જે ખાસ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી હતી તમામ દ્વારા, તે સંભાવનાનો આખરે પૂર્ણ વિરામ આવી ચૂક્યો છે અને વડાપ્રધાને 3 મે સુધી આ લોકડાઉન લંબાવી દીધું છે. તેમના લોકડાઉનને લઈને જે મહત્વની જાહેરાતો જે છે, 7 બાબતો પર તેમણે સહકાર માંગ્યો છે. પ્રથમ બાબત છે કે આપના ઘરમાં જો કોઈ વૃદ્ધ છે તો તેમનું અચૂકપણે ધ્યાન રાખો, તેમને ઘરની બહાર ન નીકળવા દેશો, લોકોના સંપર્કમાં ન આવવા દેશો, બને તેટલું વધારે ધ્યાન રાખો વૃદ્ધોનું. તેની સાથે બીજી જે ખાસ રિક્વેસ્ટ તેમને કરી છે તે છે કે લોકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સિંગનું ખાસ ધ્યાન રાખો અને તેનું પાલન કરો. લોકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સિંગનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ત્રીજી જે બાબત તેમણે કહી છે તેમના સંબોધનમાં, તે તેમણે કહી છે કે માસ્ક, ઘરેલું માસ્ક, તેમણે ભાર મૂક્યો છે પોતાના સંબોધનમાં અને પોતાની વિનંતીમાં કે ઘરેલું માસ્ક અને ઘરેલું ફેસ કવરનો ઉપયોગ કરીને તમે તમારા ફેસને કવર કરી શકો છો અને તમે કોરોનાના સંક્રમણથી બચી શકો છો. આયુષ મંત્રાલયની જે ગાઈડલાઈન છે તે ગાઈડલાઈનનું પાલન કરીને તમે ઘરેલું ઉપાયથી